ગુડ ઇવનિંગ. આજે આપણે પ્રેક્ટિકલ નંબર 10 જોઈશું. એની અંદર એમ છે આપણો સેટિંગ્સ એન્ડ મેનેજ યુઝર અકાઉન્ટ્સ. બરાબર. ટૂલ્સ એમાં કયા છે? પીસી વિથ વિન્ડોઝ 10 OS 1 નંબર. ટાસ્ક પહેલો, ક્રિએટ ન્યૂ યુઝર. શું કરવાનું છે? ક્રિએટ કરવાનું છે, એટલે બનાવવાનું છે. બરાબર. પહેલું છે સ્ટાર્ટ સેટિંગ્સ અકાઉન્ટ્સ સિલેક્ટ કરો અને ત્યારબાદ ફેમિલી એન્ડ અધર યુઝર્સ સિલેક્ટ કરો. વિન્ડોઝના અમુક વર્ઝનમાં અધર યુઝર્સ જોવા મળે છે. બરાબર. એનો મતલબ શું કે કોઈક વિન્ડોઝના એવા વર્ઝન હોય જેની અંદર અધર યુઝર્સ જોવા ના મળતા હોય. બરાબર. હા. પછી છે એડ સમવન એલ્સ ટુ ધીસ પીસી ઇન સિલેક્ટ કરો. આઈ ડોન્ટ હેવ ધીસ પર્સન સાઇન ઇન્ફોર્મેશન સિલેક્ટ કરો અને ત્યારબાદ પેજ પર એડ અ યુઝર વિધાઉટ અ માઇક્રોસોફ્ટ અકાઉન્ટ સિલેક્ટ કરો. એનો મતલબ શું કે આપણે ખબર કોઈ પણ એપ હોય તો એની અંદર આપણે અકાઉન્ટ બનાવવું પડે છે. પાવર પોઈન્ટ લઈ લો, એક્સેલ લઈ લો, તો ખબર એની અંદર અકાઉન્ટ કાં તો ઈમેલ આઈડી આપણું ચાલે છે. તો એ અકાઉન્ટ ના બનાવવું હોય એના માટે આ આપેલું હોય છે કે એડ અ યુઝર, લાઈક ગેસ્ટ યુઝર થઈ ગયું. બરાબર. એવું. ચોથું છે યુઝર નેમ પાસવર્ડ અથવા પાસવર્ડ હિન્ટ અથવા સિક્યોરિટી ક્વેશ્ચન પસંદ કરો અને ત્યારબાદ નેક્સ્ટ સિલેક્ટ કરો. આકૃતિ 1ની અંદર તમે જોઈ શકો છો ફેમિલી એન્ડ અધર યુઝર્સ આપેલું છે. સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો. ટાસ્ક નંબર 2 શું છે? ચેન્જ અ લોકલ યુઝર અકાઉન્ટ ટુ એન એડમિનિસ્ટ્રેટર અકાઉન્ટ. પહેલું સ્ટાર્ટ સેટિંગ અકાઉન્ટ્સ સિલેક્ટ કરો. બીજું ફેમિલી એન્ડ અધર યુઝર હેઠળ અકાઉન્ટ ઓનર નેમ સિલેક્ટ કરો. લોકલ અકાઉન્ટની નીચે નામ જોવા મળે છે. ત્યારબાદ ચેન્જ અકાઉન્ટ ટાઈપ સિલેક્ટ કરો. અકાઉન્ટ ટાઈપ હેઠળ એડમિનિસ્ટ્રેટર સિલેક્ટ કરો અને ત્યારબાદ ઓકે સિલેક્ટ કરો. ચોથું ન્યૂ એડમિનિસ્ટ્રેટર અકાઉન્ટ સાથે સાઇન ઇન કરો. આકૃતિ નંબર 2 અને 3. 2 કઈ ગઈ? 2 આ રહી. બરાબર. આની અંદર બતાવ્યું છે એડમિનિસ્ટ્રેટર લોકલ અકાઉન્ટ છે આ ફેમિલી એન્ડ અધર યુઝર્સમાં. અને આકૃતિ નંબર 3. બરાબર. હવે ટાસ્ક 3 રિમૂવ યુઝર અકાઉન્ટ. સેટિંગ વિન્ડોને ઓપન કરો. સેટિંગ વિન્ડોમાં અકાઉન્ટ્સ પર ક્લિક કરો. ફેમિલી એન્ડ અધર પીપલને સિલેક્ટ કરો, એટલે અધર યુઝર. બરાબર. ફેમિલી એન્ડ અધર યુઝર અને ફેમિલી એન્ડ અધર પીપલ સેમ જ થયું. બસ એમાં ફરક શું રહેશે કે યુઝર્સ એટલે એની અંદર આઈડી બતાવશે અને પીપલ એટલે એની અંદર તમને વધારે જોવા મળશે કે એની અંદર કેટલા લોકોએ અકાઉન્ટ્સ બનાવ્યા છે. બરાબર. યુઝર અકાઉન્ટ પર ક્લિક કરો કે જેનું અકાઉન્ટ ગ્રાન્ટેડ અથવા મોડિફાય હોય. જો તે યુઝરના અકાઉન્ટને ડિલીટ કરવું હોય તો યુઝર અકાઉન્ટ પર ક્લિક કરો અને રિમૂવ સિલેક્ટ કરો. ડિલીટ અકાઉન્ટ પર ક્લિક કરો અને ડેટા ટેબથી સિસ્ટમમાંથી સિલેક્ટેડ યુઝર અકાઉન્ટ રિમૂવ કરો. આકૃતિ નંબર 4. જો ફેમિલી એન્ડ અધર પીપલ આવ્યું, ડિલીટ અકાઉન્ટ એન્ડ ડેટા આવ્યું. એની અંદર આ તમારી ઈમેલ આઈડી આપેલી હોય. બરાબર. તમારે આ ડિલીટ કરી જ દેવું છે એવા તમને 2 ઓપ્શન પૂછશે. ઓકે. પ્રેક્ટિકલ નંબર 11 આપણે કાલે જોઈશું. થેન્ક યુ.